હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ 15 ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ। નમસ્કાર, જય શ્રી રામ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ 7 ભૂલો, તમારે ભોગવવું પડી શકે છે ખરાબ પરિણામ। ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે। કોઈ ખાસ નિયમોની જરૂર નથી, પરંતુ કેટલીક નાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે। એવું માનવામાં આવે છે કે તેની પૂજા કરવાથી લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે। આ કારણથી તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક વિશેષ ઉપાયો અજમાવતા હોય છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તેને સમૃદ્ધિ, સંપત્તિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। હનુમાન ચાલીસામાં લગભગ 40 ચતુર્થાંશ છે। એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું ફળ પૂર્ણ મળતું નથી। તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ। પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો તો જેથી બજરંગબલીના આશીર્વાદ તમારી સાથે રહે, કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો। નંબર 1, કોઈ પણ મધ્યમ ચતુર્થાંશથી પાઠ શરૂ કરવો। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણા ફાયદા થાય છે। તે જ સમયે તમારે કોઈ પણ મધ્યસ્થી યુગલમાંથી ચાલીસાનો પાઠ ક્યારેય ન કરવો જોઈએ। જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તમારે ક્રમશઃ આ બધું એક સાથે વાંચ્યા પછી જ ત્યાંથી ઉઠવું જોઈએ। મધ્ય ચતુર્થાંશથી ક્યારે પણ પાઠ શરૂ ન કરો। જો તમે કોઈ પણ પાઠ કરી રહ્યા હોવ તો તે સાચા હૃદયથી કરવું જોઈએ, નહીં તો તમને ક્યારેય પાઠનું પરિણામ મળતું નથી। નંબર 2, સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો। એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી તેનો પાઠ કરો। મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો। નંબર 3, તામસિક ભોજન અને શરાબનું સેવન। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો। આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો। હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ, તો જ તમને પૂજાનું ફળ મળશે। નંબર 4, કોઈની સાથે બિનજરૂરી ઝઘડો કરવો। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ। જો તમે પણ હનુમાનજીનો પાઠ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે અપશબ્દોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ, પરંતુ ગરીબોને મદદ કરવી જોઈએ। નંબર 5, તમારા જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધવો। જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈ સાથે સંબંધ બાંધવાનું વિચારવું જોઈએ નહીં। જે લોકો આવું કરે છે તેમને હનુમાન ચાલીસાનું ક્યારેય શુભ ફળ મળતું નથી। પરિણીત પુરુષ અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ। જો કોઈ સ્ત્રી નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે તો તે સ્ત્રીએ પણ તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ।
જો કોઈ વ્યક્તિ પરિણીત ન હોય તો પછી તેણે અન્ય કોઈ સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે ચોક્કસપણે આનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 6. ગરીબોને અને પશુઓને પરેશાન ન કરવા જોઈએ. જો તમે તમારા ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પશુ કે ગરીબને પરેશાન ન કરો. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ રહે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશ માટે દૂર થઈ જાય છે. નંબર 7. કોઈ ગુનો ન કરો અને ખોટું ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ. તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને જૂઠું ન બોલવું જોઈએ. જો તમારામાં કોઈના પ્રત્યે કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. નંબર 8. હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેના કોઈ પણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ. તેનો પાઠ હંમેશા ધીરજ સાથે જ કરવો જોઈએ. નંબર 9. રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે, તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરો, અન્યથા તમે તેના ફળથી વંચિત રહી જશો. નંબર 10. તમારા શરીર અને મનને સ્વચ્છ રાખો. હનુમાનજી અને તેમના પ્રિય શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો. આ પછી તેમની સામે પાણી ભરેલો પાત્ર રાખો. ચાલીસાનો પાઠ ઓછામાં ઓછા 3 થી 108 વાર કરો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે શરીર અને મન સ્વચ્છ હોવું એ ખૂબ જ જરૂરી છે. નંબર 11. મનમાં અયોગ્ય વિચારો ન લાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ. દરરોજ ચાલીસાનો પાઠનો સમય સરખો રાખવાનો પ્રયાસ કરો. ખાસ સંજોગોમાં મુસાફરી દરમિયાન અને સૂતા પહેલાં પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે. નંબર 12. મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન. જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ. ઘરની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટા ભાગની પરેશાનીઓ દૂર થઈ જાય છે. નંબર 13. ખોટા લોકો સાથે ક્યારેય ન રહો. જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોની સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે. તેથી આવા લોકોથી દૂર રહો. નંબર 14. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે સૌથી પહેલાં પાણીથી ભરેલું વાસણ રાખો. ત્યારબાદ જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો. તેનાથી તમને ફાયદો તો થશે જ, હનુમાનજી પણ તમારી ઉપર આશીર્વાદ વરસાવશે. નંબર 15. પરિવારમાં સૂતક સમયગાળો. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૂતક સમયગાળો ત્યાં માન્ય રહે છે. આ સૂતક કાળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવતાની પૂજા ન કરવી જોઈએ. આ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં.